નમસ્કાર મિત્રો મને મારા પેશન્ટ વધારે પૂછે છે અને ઘણી વખત મારા પરિચિત વ્યક્તિઓ પણ પૂછે છે કે આ પ્રકૃતિ શું છે, પ્રકૃતિ પરીક્ષણ શા માટે કરવું જરૂરી છે. તો આજે હું તમને એ વિશે માહિતી આપું છું. આયુર્વેદમાં એવું કીધું છે કે પ્રકૃતિ એટલે શરીરનો સ્વભાવ. એ શરીરનો સ્વભાવ શરીરમાં વાયુ, પિત્ત અને કફના કોમ્બિનેશનથી બનેલો હોય છે. તમારા શરીરની કદાચ વાયુ પ્રકૃતિ હોય, પિત્ત પ્રકૃતિ હોય, વાતપિત્ત પ્રકૃતિ હોય અથવા વાત કફ પ્રકૃતિ હોય, આવા અલગ અલગ પ્રકારના 7 પ્રકારના કોમ્બિનેશન છે જેની તમારી 7 પ્રકારની પ્રકૃતિ હોય. આ પ્રકૃતિ જે તમારા શરીરમાં બની ગઈ છે એ જન્મથી લઈને મૃત્યુ પર્યંત સુધી બદલાતી નથી. એટલે પ્રકૃતિ ચેન્જ નથી થતી, પણ આપણે સ્વસ્થ રહેવા માટે ફક્ત એટલું કરવાનું છે કે આપણા શરીરની જે પ્રકૃતિ છે એને અનુરૂપ આપણે ખોરાક અને એના અનુરૂપ આપણે જીવનચર્યા, દિનચર્યા રાખવાની છે, જેથી શરીરમાં જે પ્રકૃતિના દોષો છે એ દોષો પ્લસ માઇનસ ન થાય ને હેરાન ન કરે. એક ઉદાહરણ આપું કે વાયુ પ્રકૃતિવાળો વ્યક્તિ છે, એ વાયુ પ્રકૃતિવાળો વ્યક્તિ જો વાયડી વસ્તુ ખાશે, એ વ્યક્તિ જો રાત ઉજાગરા કરશે, એ વ્યક્તિ જો વધારે પડતું આરામ કરવાનું રાખશે તો એના શરીરમાં વાયુ વધી જશે. તો વાયુ પ્રકૃતિવાળાએ પોતાની પ્રકૃતિને અનુરૂપ એને ખોરાક અને લાઈફસ્ટાઈલ ગોઠવવાનો રહેશે, જેથી એ સ્વસ્થ રહી શકે. એ જ રીતે અલગ અલગ પ્રકૃતિમાં ધ્યાન રાખવાનું રહેશે. તો હું ખાસ આગ્રહ રાખું છું કે દરેક વ્યક્તિ એના શરીરની પ્રકૃતિ જાણવી જરૂરી છે. આપણામાં એમ કહેવાય છે કે દરેક વ્યક્તિનું બ્લડ ગ્રુપ જાણી રાખવું જરૂરી છે, જેથી જ્યારે ઇમરજન્સીમાં લોહી ચડાવવાની જરૂર પડે તો કયું બ્લડ ગ્રુપ છે તરત આપણે મેચ કરીને ચડાવી શકીએ. આયુર્વેદના દૃષ્ટિકોણથી વાત કરું તો દરેક વ્યક્તિ એના શરીરની પ્રકૃતિ જાણવી જરૂરી છે. બ્લડ ગ્રુપ જાણવાની જરૂર તો જ્યારે લોહી ચડાવવાની જરૂર પડશે ત્યારે જરૂર પડશે, પણ પ્રકૃતિ તમારા જીવનના દરેક તબક્કે જરૂરી છે. જેના આધારે તમે કઈ ઋતુમાં કેવો ખોરાક રાખવો, કઈ રીતે લાઈફસ્ટાઈલ રાખવી, એ બધું તમે જાણીને સમજી શકો. તો મિત્રો, મારો તમને દરેક જણને આગ્રહ છે કે તમે દરેક જણ પોતાની પ્રકૃતિ જાણો અને પ્રકૃતિને અનુરૂપ લાઈફસ્ટાઈલનો ખોરાક રાખો, તો તમે સ્વસ્થ રહી શકશો. બસ એટલું જ. નમસ્તે.